પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું। મા આદ્યાશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી। સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગરબે ઘૂમ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની અને પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારી હતી, બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા। રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી। नौरता शुभ दिवसे हूँ अपने परिवार साथ हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन है, જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે, એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું, ગરબા કરવાના, માતાજીની આરાધના કરવાના। તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ। મારી માતા રાની से जो विनंती पर છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ।